સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। યોગેશભાઈ મરાઠા જેવા ફાયર બ્રાન્ડ નેતા સાથે રણછોડભાઈ ગામિત, સંગીતાબેન પાટીલ અને કમલબેન પવારને મળી રહ્યો છે જંગી જનસમર્થન। વોર્ડના 4 ઉમેદવારોને દરેક ફળિયામાં મળી રહેલ લોક સમર્થન અને જનતાનો આશીર્વાદ જોઈ આ વોર્ડમાંથી કોંગ્રેસના સુપડા સાફ થવાની પૂરી શક્યતા। વોર્ડ નંબર 2 સોનગઢનો સૌથી મોટો વોર્ડ અને સૌથી વધુ વસ્તી ધરાવતા વોર્ડમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારને જ્યાં પ્રચાર કરવા માટે જ્યાં કાર્યકર્તાઓ પણ નથી મળી રહ્યા, તેની સામે ભાજપના પ્રચારમાં નીકળેલી કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટીના વિજયને નિશ્ચિત બનાવી રહી છે। પરિચય હું રણછોડ ગામિત, સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી છે। વોર્ડ નંબર 2 માં જયારે આપ આજે પ્રચાર માટે નીકળ્યા છો, આટલા બધા લોકોને સાથે લઈને, ત્યારે આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને ખૂબ સમર્થન મળી રહ્યું છે। હું આ વોર્ડમાં પરિચિત છું, આગળ પણ મેં ખૂબ વિકાસના સારા કામો કર્યા હતા, એટલે મને યોગેશભાઈને, સંગીતાબેન પાટીલને અને કમલાબેનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ બીજી ટર્મ ચૂંટાઈને આવ્યા છો, ત્યારે આપને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી લોકો પ્રભાવિત છે? અહીંયા બિલકુલ પ્રભાવિત છે। વિકાસના કાર્યો આ વોર્ડ નંબર 2 માં તેમજ સોનગઢ નગરમાં ખૂબ જ વિકાસના કામો થયા છે, એટલા માટે અમે વિકાસના નામેથી વોટ માંગી રહ્યા છીએ અને અમને ખૂબ સારું જન સમર્થન મળી રહ્યું છે। આપને વિશ્વાસ છે કે પૂરી પેનલ જંગી બહુમતીથી વિજય થશે? બિલકુલ 100% અમારી પેનલ નીકળશે, એમાં કોઈ શંકાની સ્થાન નથી। જી સંગીતાબેન, આજે આટલી બધી મહિલાઓ સાથે તમે પ્રચાર કરવા નીકળો છો, તો મહિલાઓ તમને કેવો સમર્થન આપી રહી છે? ઘરે ઘરે જાઓ ત્યારે સમર્થન સારું આપે છે બધા બેન ભાઈ સાથે। આપને વિશ્વાસ છે કે આપ જંગી મતોથી વિજય થશો? હા, ભારતીય જનતા પાર્ટીના કામોથી લોકો ખુશ છે આ વિસ્તારમાં? હા, ખુશ છે। તમને શું લાગે છે કે આ વિસ્તારમાં આ લોકો તમને કેવી રીતે સહકાર આપશે? બધા આપે છે સાથે, સારો સહકાર આપે છે। જી બેન, શુભકામનાઓ આપને, ધન્યવાદ। જી આપનું નામ? કમલબેન સુધાકરભાઈ પવાર। તમે વોર્ડ નંબર 2 માંથી ભારતીય જનતા પાર્ટીના સૌથી વડીલ ઉમેદવાર છો, તો તમને લોકોનો કેવો પ્રેમ મળી રહ્યો છે? બહુ સરસ પ્રેમ મળી રહ્યો છે અમને। તમને લાગે છે કે લોકો તમને વધારે મત આપશે અને વિજય બનાવશે? હા, હા, અમને એવું લાગે છે 4 લોકો વિજય થશે? વિજય થશે અને અમે જ વિજય થશે એવો અમને પૂરેપૂર ભરોસો છે। જી બેન, અંદર અમને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે, સામેથી લોકો અમને સમર્થન આપી રહ્યા છે અને અમે વિશ્વાસ સાથે વ્યક્ત કરીએ છીએ કે અમે બહુમતીથી બહુ જંગી મતથી અમે વિજય થઈશું। વોર્ડ નંબર 2 એમ જોવા જઈએ તો સોનગઢનો સૌથી વધારે મોટો વોર્ડ છે અને એ સૌથી વધારે ઉમેદવારો પણ ઉભા છે, ત્યારે લોકોને મળીને આપને એમની પાસેથી શું જાણવા મળી રહ્યું છે? વોર્ડ નંબર 2 એ સોનગઢ નગરપાલિકાનો છેવાડાનો વિસ્તાર છે અને છેવાડાની વિસ્તારની અંદર અમે લોકોને જે પણ માંગણીઓ છે અને જે પણ સમસ્યાઓ છે એ મોટાભાગે અમે એનું નિવારણ કર્યું છે અને જે બાકીઓ સમસ્યા રહી છે એ ટૂંક સમયની અંદર અમે પ્લાનિંગની અંદર લઈને એ સમસ્યાનું પણ અમે ટૂંક સમયની અંદર નિવારણ કરીશું। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની આપને એ કોઈ ટક્કર મળી રહી છે એવું લાગે છે ખરું? આમ આદમી પાર્ટીની અંદર એટલા ઉમેદવારો છે નથી અને એમને ખાલી એક ઉમેદવાર છે વોર્ડ નંબર 1 માંથી। અને રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ જે પ્રકારની નિરસતા એમાં જોવા મળી રહેલી છે, એમના ઉમેદવારો પણ નથી, તો એ લડી શકવાના નથી અને એમ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસવાની છે અને અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે સોનગઢ નગરપાલિકાની અંદર 28 ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે। કોંગ્રેસ પાર્ટી પાસે પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ પણ નથી, તમારી પાછળ આટલી મોટી ફોજ ઉભી છે, તેને જોઈને તમારો આત્મવિશ્વાસ કેવો છે? આ જન લોકોનો અમારા પ્રત્યે પ્રતિસાદ છે અને ભારતીય જનતા પાર્ટી પર મૂકેલો વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પર લોકોનો વિશ્વાસ છે, તેથી અમને જન સમર્થન મળી રહ્યું છે। જી, હું કૌશિકભાઈ કેદાર, માજી કોર્પોરેટર વોર્ડ નંબર 2। હું અહીં ફક્ત ને ફક્ત વિકાસના કામ માટે જ આવેલો છું અને આ જેટલા બી લોકો અહીં ઉપસ્થિત છે, ભાઈઓ કે બહેનો, એ બધાના કામો થયેલ છે અને આગળ પર કામો થશે એ વિશ્વાસને લઈને અમારા સાથે પ્રચારમાં આવેલ છે। અને આજે કોંગ્રેસવાળા એકદમ જૂઠાણું ફેલવે છે કે ધાક ધમકી છે, કોઈને અમે પૈસાની લાલચ આપી નથી, અમારા ફોન રેકોર્ડ ચેક કરવામાં આવે, આ એકદમ જૂઠાણું ફેલાવવામાં આવે છે। અને અમે લોકો ફક્ત ને ફક્ત એવો કોઈ છેવાડાનો વિસ્તાર નથી કે કોઈ એરિયો નથી કે જેના અંદર અમે કામ નથી કરેલા।
આજે તમે વોર્ડ નંબર 2 ની અંદર દરેક જગા પર જાશો તો ભાજપના થયેલા કામોનું તમને પ્રદર્શન જોવા મળશે અને આ જનમેદના જે ખરી આ લોકોને અમે ભરોસો બી આપેલો છે અને આ લોકોને વિશ્વાસ છે કે આ 4 કેન્ડિડેટ અને 5મો કૌશિકભાઈ કેદાર બી એમના ખંભરપણે એમના હાથે ઉભો છે અને ફક્ત ને ફક્ત મારે એટલું જ કહેવું છે આ કોંગ્રેસના જૂઠાણા છે, કોઈ બી ભ્રમમાં જવું નહીં. એ લોકો કહે છે કે પૈસા આપીને કે અમને ઉઠી જવાના લાલચ, કોઈને કોઈની લાલચ આપી નથી અને આજ દિન સુધી અમારા ફોન રેકોર્ડ ચેક કરવામાં આવે કે કોઈ પણ. અને આ જે 4 કેન્ડિડેટ છે એકદમ નોર્મલ માણસો છે, કોઈ પૈસાદાર છે, કોઈ એકદમ એ નથી. ફક્ત ને ફક્ત એ લોકો વિકાસના કામ અને ભારતીય જનતા પાર્ટીએ એમના પર વિશ્વાસ દાખવેલ છે. એ માટે જ એ લોકો અહીં આવીને તમને ફક્ત ને ફક્ત આ વિકાસના કામો થશે, વોર્ડનો ઉદ્ધાર થશે અને આપણી નગરપાલિકાની અંદર જે આપણા જે બાકી રહી ગયેલા કામો છે એના વિશ્વાસ સાથે આ લોકો અમારા સાથે જોડાયેલા છે. જી.